જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ગુજરાતી અનુવાદ. કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતઃકરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. હજી અન્ય એવા લોકો પણ છે જેઓ આ સાધનાના માર્ગોથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંતવાણીની શ્રવણ ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્વમાં તું જે કંઈ પણ ચર અને અચર જોવે છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ. જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે. જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાન રૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધઃપતન થતું નથી. તેથી તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે. કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે સર્વ કાર્યો માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જ્યારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી. જ્યારે તેઓ જીવોના જાત જાતના વૈવિધ્યને એક સમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. હે કૌંતેય, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિપ્ત થાય છે. આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી. જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને પ્રકાશિત કરે છે. જે મનુષ્યો જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમધામને પ્રાપ્ત કરે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાય યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.